અમદાવાદમાં પોતાનું ઘર લેવું એ દરેકનું સપનું હોય છે, પરંતુ રિયલ એસ્ટેટમાં જે રીતે દિવસે ને દિવસે ગ્રોથ વધી રહ્યો છે, તેમ સૌ કોઈ લોકો અફોર્ડ કરી શકે એવી સ્કીમ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આજે હું તમારા માટે વસ્ત્રાલમાં મધ્યમ વર્ગ અફોર્ડ કરી શકે એવી એક સ્કીમ લઈને આવી છું. તો પહેલા આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી દઉં. આ પ્રોજેક્ટ વસ્ત્રાલ સિંગરવા રોડ પર આવેલ સ્પેશિયસ લિવિંગ ધરાવતો અને બધાને પોસાય એવી કિંમતનો એકમાત્ર પ્રોજેક્ટ છે, જ્યાં તમને સોલાર સિસ્ટમ, 100% બેઝમેન્ટ પાર્કિંગ જેવી કોમન સુવિધાઓ મળી જશે. અને હા, આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે માત્ર 76 જ યુનિટ છે અને 2 બ્લોક તેમજ 7 ફ્લોર છે. નમસ્કાર મિત્રો, હું જીનલ પ્રોપર્ટીઝ બજારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે જે હું પ્રોજેક્ટના બ્રોશરને એક્સપ્લોર કરવાની છું તે વસ્ત્રાલ સિંગરવા 100 ફૂટ રોડ ટચ છે અને એસપી રિંગ રોડની એકદમ નજીક છે. આ પ્રોજેક્ટની કનેક્ટિવિટીની વાત કરું તો ઓઢવ, નિકોલ, હાથીજણ સાથે સાથે નેશનલ અને એક્સપ્રેસ હાઈવેની પણ કનેક્ટિવિટી મળે છે. અહીંયાના સરાઉન્ડિંગ વિશે વાત કરું તો માત્ર 1 કિલોમીટરમાં શાક માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, થિયેટર, જીમ, ઇન્ટરનેશનલ સ્કૂલ, મંદિર અને હોસ્પિટલ. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરું તો એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો સ્ટેશન પણ 1 કિલોમીટરના અંતરે જ આવેલ છે. આ પ્રોજેક્ટનું નામ મેરિયોટ હોમ્સ છે, જે આદિત્ય રાજ ઇન્ફ્રા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ તો હતી પ્રોજેક્ટની આસપાસ આવેલી સુવિધાઓની વાત. મેરિયોટ હોમ્સના બ્રોશરની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને ઇન્ક્વાયરી માટે આરવી સ્પેસ મેનેજમેન્ટનો સંપર્ક કરો. આરવી સ્પેસ મેનેજમેન્ટ તમને દરેક રીતે હેલ્પ કરશે. જો તમે પણ આવા વિડીયો બનાવવા માંગતા હોય તો પ્રોપર્ટીઝ બાજારનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને અમારા વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલથી ના ભૂલતા. જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. આ છે મેરિયોટ હોમ્સનું એક્સટિરિયર, જે ખૂબ જ પ્રીમિયમ લુક આપે છે. આ પ્રોજેક્ટ 100 ફૂટના મેઇન રોડ પર આવેલો છે. ટોટલ 7 ફ્લોરનો આ પ્રોજેક્ટ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 6 કોમર્શિયલ શોપ ડિઝાઇન કરવામાં આવી છે. પ્રોજેક્ટમાં માત્ર 2 ટાવર છે, એ અને બી. એ બ્લોકમાં 4 અને બી બ્લોકમાં 6 યુનિટ્સ ડિઝાઇન કરાયા છે. એટલે કે ટોટલ 70 એપાર્ટમેન્ટ્સનો આ પ્રોજેક્ટ છે. મેરિયોટ હોમ્સમાં 152 સ્ક્વેર યાર્ડ અને 156 સ્ક્વેર યાર્ડ એમ 2 યુનિટ્સ અવેલેબલ છે. અને આજે હું જે બ્રોશર એક્સપ્લેન કરવાની છું એ છે 156 સ્ક્વેર યાર્ડનું. આ છે 4 એપાર્ટમેન્ટ વચ્ચેનો ફોયર એરિયા. અહીંયા મળે છે 2 લિફ્ટ. અને હા, આ પ્રોજેક્ટ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ છે ઘરની એન્ટ્રી. આ પછી આવે છે ઘરનો લિવિંગ રૂમ. લિવિંગ રૂમ સૌ લોકોનો ફેવરેટ હોય છે, કેમ કે ફેમિલી સવારની ચાથી માંડી રાતના ડિસ્કશન સુધી અહીંયા જ કરતી હોય છે. અહીંયા તમે આરામથી 7 થી 8 લોકો બેસી શકો તે રીતે ડિઝાઇન કરાવી શકો છો. આ છે કિચન, જે આપણા શેફની અથવા તો હાઉસવાઈફની હોટ ફેવરેટ જગ્યા છે, જ્યાંથી તમને મળે છે અલગ અલગ સ્વાદની મજા. કિચનમાં એક વિન્ડો આપવામાં આવી છે, જ્યાંથી ગૃહિણીઓ અને શેફને રસોઈ બનાવતા ટાઈમે ફ્રેશ એર મળી શકે. કિચનની સામે જ મળે છે તમારો ડાઇનિંગ એરિયા, જ્યાં તમે બેસી અલગ અલગ સ્વાદની મજા માણી શકો છો. આ છે તમારો વોશ એરિયા અને સ્ટોર એરિયા. આ છે તમારી બાલ્કની, જે પણ સૌની ફેવરેટ હોય છે. અને હા, આ બાલ્કની વોશ એરિયામાંથી જે સનલાઇટ મળે છે તેના કારણે ઘરમાં હવા ઉજાસ મળી રહેશે. આ છે તમારો કોમન બેડરૂમ, જેને તમે ચિલ્ડ્રન માટે ડિઝાઇન કરી શકો છો. કોમન બેડરૂમમાં મોટી વિન્ડો મળશે, જેનાથી ફ્રેશ એર મળતી રહેશે. આ છે માસ્ટર બેડરૂમ, જે ખૂબ જ કમ્ફર્ટેબલ છે. આ છે માસ્ટર બેડરૂમનું અટેચ વોશરૂમ. અને હા, માસ્ટર બેડરૂમમાં પણ એક વિન્ડો આપવામાં આવી છે, જેનાથી નેચર લાઇટ અને એર વેન્ટિલેશન દિવસ દરમિયાન મળી રહેશે. આ છે પ્રોજેક્ટના સ્પેસિફિકેશન. સો ધેટ્સ ઇટ. છે ને એકદમ કમ્ફર્ટેબલ પ્રોજેક્ટ. જો તમને પણ મેરિયોટ હોમ્સમાં પ્લાનિંગ ગમ્યું હોય તો આરવી સ્પેસ મેનેજમેન્ટને કોન્ટેક્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો કોઈ સવાલ મનમાં હોય અથવા તો તમે કોઈ સુઝાવ આપવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલથી ના ભૂલતા. થેન્ક યુ.